નમસ્કાર. ચલો આજે એક એવી જબરજસ્ત સ્કિલ વિશે વાત કરીએ જે આજના ડિજિટલ યુગમાં આપણને ખૂબ જ કામ લાગી શકે છે. અને એ છે ભાવનાત્મક બુદ્ધિમત્તા, જેને આપણે ટૂંકમાં EQ પણ કહીએ છીએ. ક્યારે વિચાર્યું છે આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં આપણે સતત 24 કલાક કનેક્ટેડ છીએ, પણ તેમ છતાં અંદરથી ક્યાંક ને ક્યાંક એકલું કેમ લાગે છે? આ જ તો આજના ડિજિટલ યુગનો સૌથી મોટો વિરોધાભાસ છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો કોઈ પણ સોલ્યુશન પર પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે પ્રોબ્લેમ ખરેખર છે શું? આ જે હાઇપર કનેક્ટેડ દુનિયા છે એના પડકારો શું છે? જરા આ ચિત્ર જુઓ, આખી વાર્તા કહી દે છે નહીં? આપણે સતત ઓનલાઈન હોઈએ છીએ, ફોનમાં એટલા ડૂબેલા હોઈએ છીએ કે ઘરના લોકો સાથે બેઠા હોવા છતાં આપણે તેમની સાથે નથી હોતા. ફિઝિકલી તો ત્યાં જ છીએ, પણ આપણું મન એ તો ક્યાંક વર્ચ્યુઅલ દુનિયામાં જ ભટકતું હોય છે. અને પછી આ સોશિયલ મીડિયાની દુનિયા, કેટલા લાઇક્સ મળ્યા, કોણે શું રિએક્ટ કર્યું, આની પાછળની જે દોડ છે ને, એક જાતનું પ્રેશર બનાવે છે. એ આપણને સતત ચિંતામાં રાખે છે, અસંતોષી બનાવે છે. આપણી ખુશીનો કંટ્રોલ જાણે બીજાના હાથમાં આપી દીધો હોય એવું લાગે છે. અને આ બધાનું પરિણામ શું આવે છે? આપણા રિયલ લાઈફના સંબંધો પર સીધી અસર. આ ડિજિટલ દબાણને કારણે ગેરસમજ વધે છે, લોકો વચ્ચે અંતર વધે છે અને છેવટે એકલતા. આ બધું આપણા સંબંધોના પાયાને કમજોર બનાવી દે છે. તો સવાલ એ છે કે આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? અને અહીં જ એન્ટ્રી થાય છે ભાવનાત્મક બુદ્ધિમત્તાની, એટલે કે EQ. અને માની લેજો, આ ખાલી એક ફેન્સી શબ્દ નથી. આજના સમયમાં સુખી અને સફળ જીવન જીવવા માટે આ જ સાચી મૂડી છે, આપણું અસલી કેપિટલ. ઓકે, તો આ EQ છે શું ખરેખર? ચાલો એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ. EQ એટલે પોતાની લાગણીઓને સમજવાની અને તેને મેનેજ કરવાની આવડત. અને એટલું જ નહીં, પણ સામેવાળાની લાગણીઓને સમજીને તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ પણ EQ જ છે. ચાલો આને હજી થોડું સહેલું બનાવીએ. EQના આમ તો બે મુખ્ય પાયા છે. પહેલું, સંવાદ અને આત્મવિશ્વાસ, એટલે કે સારી રીતે વાતચીત કરીને પડકારોનો સામનો કરવાની હિંમત. અને બીજું છે લાગણીઓનું મેનેજમેન્ટ, મતલબ કે સફળ થવા માટે આપણી જ લાગણીઓને સમજવી અને તેને યોગ્ય રીતે હેન્ડલ કરવી. સારું, તો હવે વાત કરીએ ફાયદાની. જો આપણે આપણું EQ ડેવલપ કરીએ તો એનાથી આપણને શું મળે? આ સ્કિલ આપણને ફક્ત જીવનમાં ટકી રહેવા માટે નહીં, પણ ખરેખર જીવનને સારી રીતે જીવવા માટે, એટલે કે થ્રાઇવ કરવા માટે મદદ કરે છે. આ સરખામણી બહુ જ રસપ્રદ છે. એક બાજુ છે સફળતા પાછળની અંધાધૂંધ દોડ, જે આપણને શું આપે છે? ડર અને થાક. અને બીજી બાજુ શું છે? એક સંતુલિત દૃષ્ટિકોણ. EQ આપણને શીખવે છે કે નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે, એ કોઈ અંત નથી. અને એમાંથી શીખીને જ આપણે આગળ વધી શકીએ છીએ. તો ઓવરઓલ, જો કોઈનું EQ સારું હોય તો એના પરિણામો શું હોય? સફળતા તો મળે જ, પણ સાથે સાથે મનની શાંતિ, મેન્ટલ સ્ટ્રેન્થ, નિષ્ફળતાને હેન્ડલ કરવાની ક્ષમતા અને હા, સંબંધોને સાચવવાની કળા, આ બધું જ મળે છે. હવે આપણે લગભગ અંત તરફ આવી ગયા છીએ. ચાલો આ બધી વાતોને જીવનમાં કેવી રીતે ઉતારવી એના માટેનો એક સરળ પણ ખૂબ જ પાવરફુલ રસ્તો જોઈએ. બેક ટુ બેઝિક સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ વાક્ય બહુ ઊંડી વાત કહે છે. આ ડિજિટલ દુનિયાની જે જટિલતા છે એમાંથી બહાર નીકળીને આપણી મૂળભૂત બાબતો તરફ પાછા વળવું, આ જ એકમાત્ર રસ્તો છે સાચી શાંતિ અને સુખ મેળવવાનો. તો આ બેક ટુ બેઝિક્સ એટલે શું? આ ચિત્ર જુઓ, એ જ એનો જવાબ છે. પોતાની જાતને થોડો સમય આપવો. આ ફોન અને સોશિયલ મીડિયાના ઘોંઘાટથી દૂર, કદાચ પ્રકૃતિની નજીક, બસ શાંતિથી પોતાની સાથે બેસવું. આ જ છે માનસિક શાંતિ પાછી મેળવવાનો સૌથી સહેલો રસ્તો. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ સાથે આપ સૌને છોડી જાઉં છું. પોતાની અંદરની શાંતિને ફરીથી શોધવા માટે આપનું બેક ટુ બેઝિક્સ શું હશે? જરા વિચારજો આના પર.